પતાવ. બહુ મોડું થયું. પ્રોપર્ટી હવે શું બાકી છે પ્રોપર્ટીમાં? લક્ષ્મીજી, આ બહુ અજબ માયા છે હો. જ્યાં સુધી જરૂરિયાત જેટલી હોય ત્યાં સુધી તે આપણને સાંગોપાંગ સાચવે, પણ જેવી જરૂરિયાત કરતા વધે એટલે આપણે બધું ભૂલીને એને સાચવવામાં લાગી જઈએ છીએ. બહુ ખરાબ નશો છે આ દારૂ, બીડી, ગાંજો, અફીણ કરતા પણ ખરાબ નશો છે આ. બહુ ખરાબ નશો. આ દારૂ પીધેલા 4-5 પગલા ડગમગશે, પણ આ સફળતાનો નશો એ તમારું વ્યક્તિત્વ ડગમગાવી નાખશે. એ તમારું વ્યક્તિત્વ ડગમગાવી નાખશે. જો આટલું ઓછું પેમેન્ટ, અરે આની કરતા વધારે પેમેન્ટ તો હું મારા પેલા નોકરને આપું છું. હા હસો, તમે સારા ડિરેક્ટર, હું ના નથી પાડતો, પણ મારું નામ છે નટ સમ્રાટ વિશ્વનાથ. જે નાટકો તો કરશે પણ પોતાની શરતે કરશે. આ તમારા કરતા પેલા અણગાડી ડાયરેક્ટ નો પ્લે જો હું હાથમાં લઉં ને તો એને પણ સુપર ડુપર ને ગીત આપું છું. શું? જ્યાં સુધી આ સૂરજ અને ચંદ્ર છે ને ત્યાં સુધી. યુ ઇડિયટ! અરે જા, ખબર નહીં ક્યાંથી આવી જાય છે આવા લોકો. આવતો ને આજ પછી મારી સામે લેતો જા, તારું સિગ્નેચર નોટ નથી જોઈતું. એક સરખા સુખના દિવસો કોઈના જાતા નથી. અહીંયા કશું અમર નથી. જો હું શ્રીનો અર્થ ખરેખર એ દિવસે સમજ્યો હોત તો હું આજે નટ સમ્રાટ હોત. કોઈ પણ વ્યક્તિ આ સફળ થાય છે એની પાછળ એની મહેનત અને ભાગ્ય હોય છે, પણ એ સફળતાની ટોચ ઉપર ટકી રહેવા માટે જરૂર પડે છે સતત મહેનત, સમર્પણ અને સરળતાની. આ અભિમાન વ્યક્તિ એવી દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય કે ઈચ્છે તો પણ એ બહાર નથી નીકળી શકતો. આ વર્ષો પહેલાનો નટ સમ્રાટ આજે આ બેક સ્ટેજ નો કલાકાર, પણ કલાકાર છું. આ રંગ દેવતાનું અપમાન કરી થયેલ ભૂલનું તર્પણ સમજો. ઉભા છીએ તખ્તાના પીળાના પ્રકાશે, કે ઉભા છીએ તખ્તાના પીળા પ્રકાશે. ઢળી પણ પડીશું તો અભિનય કહેવાશે.